નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જેલો નવો વાયરસ ભારતમાં પણ પ્રવેશ્યો છે ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલ આ કોરોના વાયરસને લઈ તમામ પ્રકારની તૈયારી પૂર્ણ। આ વાયરસને પહોંચી વળવા હોસ્પિટલ તંત્ર સજ્જ। સમગ્ર વિશ્વને કોરોના વાયરસના પડામાં નાખનાર ચીનમાંથી વધુ એક વાયરસ HMPVનો ફેલાવો થઈ રહ્યો છે ત્યારે ભારતમાં વાયરસની એન્ટ્રી જોવા મળેલ છે ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે। તમામ પ્રકારની દવાઓ, પાટલાઓ, ઇન્જેક્શન અને તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ અને ડોક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તમામ પ્રકારની સુવિધાઓથી ધોરાજી સરકારી હોસ્પિટલ સજ્જ જોવા મળેલ છે। ચીનનો આ નવો વાયરસથી પહોંચી વળવા ધોરાજી સરકારી હોસ્પિટલ સજ્જ બન્યું છે। આ વાયરસના લક્ષણોમાં શરદી, ઉધરસ અને તાવ જોવા મળે છે અને ભીડભાડ વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ અને પાણીનો ઉપયોગ, ફ્રૂટનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો જોઈએ અને જ્યારે શરદી, ઉધરસ કે તાવના લક્ષણો હોય ત્યારે ડોક્ટરોની સલાહ મુજબ ચાલવું જોઈએ। આ વાયરસથી બચવા માટેના પ્રયાસો કરવા જોઈએ આવું તબીબોએ જણાવેલ છે। જયંત વિજોડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। जी હું ડોક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી। હાલના દિવસોમાં ગવર્મેન્ટ તરફથી જે SOP બહાર પાડવામાં આવેલી છે, હ્યુમન મેટા ન્યુમો વાયરસ HMPV તરીકે જે ઓળખાય છે, એને અનુલક્ષીને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતની જે બી દવા છે એ દવાનો જથ્થો, દર્દીઓને દાખલ કરવાની સુવિધા એ હાલમાં અવેલેબલ છે। અને HMPV વાયરસ છે જેમાં મુખ્ય લક્ષણો એ સિમ્પલ શરદી, ઉધરસ, તાવ પ્રાથમિક તબક્કામાં વગેરે પ્રકારના લક્ષણો, ગળામાં ખરાશ આવવી એ જોવા મળે છે। HMPV વાયરસથી બચવા માટે બિનજરૂરી ટોળાઓમાં જવાનું ટાળવું જોઈએ। પ્રાથમિક લક્ષણો શરદી, ઉધરસ, તાવ વગેરે જેવા દેખાતા નજીકના કોઈ સરકારી દવાખાનામાં કન્સલ્ટ કરાવવું જોઈએ। પાણીનો ઉપયોગ વધારે કરવો જોઈએ। રોગ પ્રતિકારક શક્તિ વધે એ પ્રકારના તમામ ફ્રૂટો છે, શાકભાજી છે એનો ઉપયોગ વધારવો જોઈએ। બચ્ચાને બિનજરૂરી મોઢે નીચે પડેલી વસ્તુ છે જે બિનજરૂરી મોઢે અડાડતા હોય એ બધું અત્યારે બંધ કરાવવું જોઈએ। સાહેબ, આમાં દર્દીઓને કઈ બીમારી જરૂર ખરી? જ્યારે બી પ્રાથમિક લક્ષણો દેખાતા હોય ત્યારે આપણે કોઈ ડોક્ટરની વિઝિટ કરી દઈએ છીએ અને પ્રાથમિક તબક્કાથી જ આપણે એની સારવાર ચાલુ કરી દઈએ તો જરા પણ બીવાની આમાં કોઈ પણ જરૂર નથી, માત્ર તકેદારીની જરૂર છે।